ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ एक्चुअली અત્યારે આવશે તમારું સ્વાધ્યાય 4.3 પણ હું 4.3 ની જગ્યાએ થિયરી પહેલા લઈ લઉં છું એટલે એક વિષય આપણો પૂરો થઈ જાય. x અક્ષ અને y અક્ષ એને સમાંતર રેખાના સમીકરણો. x અક્ષ અને y અક્ષને સમાંતર રેખાના સમીકરણો એની થિયરી આપણે જોવાની. કાર્ટેશિયન યામ સમતલમાં આપેલા બિંદુના યામો એ કેવી રીતે લખવા તે તમે શીખી ગયા છો. ઠીક છે? યામ સમતલમાં યામ કેવી રીતે લખવાના? xy ઓકે ગણ xy જલ્દી એવું ફટફટ બોલવાનું. નંબર 2 બિંદુઓ 2 0 -3 0 4 0 અને કોઈ પણ વાસ્તવિક સંખ્યા n માટે, એટલે આ આપણા માટે અગત્યનું, કોઈ પણ વાસ્તવિક સંખ્યા n માટે n0 એ કાર્ટેશિયન યામ સમતલમાં ક્યાં આવેલ છે તે તમે જાણો છો? n0 ક્યાં આવેલું છે? તો n એટલે x યામ અને y એટલે 0. તો y યામ 0 તો બિંદુ ક્યાં આગળ હોય? x અક્ષ ઉપરનું બિંદુ હોય. તો કે જવાબમાં પેલો કે છે હા જાણીએ છે બધા જ બિંદુ x અક્ષ ઉપર આવેલા ખબર છે. નંબર 3 પરંતુ શા માટે તમે જાણો છો? હવે તમે જાણો છો, તમને આવડે છે, તોય પાછું એમાં એમને વાંધો તો શું કરવા જાણો છો? તમારે એવી શું જરૂર પડી તમારે જાણવું પડે? આપણે જેટલું જરૂરી હોય એટલું જાણવું હોય તો કોઈ તકલીફ પડે? પણ જરૂર કરતા વધારે શું લેવા જાણવાની જરૂર? તો એમાં એમને વાંધો પડ્યો. તો કારણ આપો કે કારણ કે x અક્ષ પરના દરેક બિંદુનો y યામ 0 હોય. હા મેં તને ક્યારનું બૂમ પાડી કીધું આ ખુરશી લઈ જા, પણ તું સાંભળ્યું નહીં. તો આ x અક્ષ ઉપરના તમામ બિંદુ માટે y યામ 0 થાય આવું આપણે ક્યાં શીખી ગયા હતા ભાઈ? હે પ્રકરણ 3 કયું હતું? હા એના પહેલા ક્યાં શીખ્યા હતા? હા એમ યાદ રાખવાનું. બરાબર. આ બધું મોટું મોટું કેમ દેખાવા માંડ્યું પાછું? ચલો નંબર 4 હકીકતમાં x અક્ષ ઉપરનું દરેક બિંદુ x0 ના સ્વરૂપમાં હોય. નંબર 5 હવે તમે x અક્ષના સમીકરણનું અનુમાન કરી શકો? x અક્ષ ઉપરનું કોઈ સમીકરણનું અનુમાન કરી શકો? અને અનુમાન ના કરી શકો તો કઈ નહીં, અનુમાન તો કરી શકો ને કોઈ. નંબર 6 એ સમીકરણ y બરાબર 0 x અક્ષ ઉપરનું સમીકરણ એટલે y બરાબર 0 દ્વારા આપી શકાય. બરાબર. નંબર 7 આપણે નોંધીએ કે y બરાબર 0, આ y બરાબર 0 ને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે ax by બરાબર 0, તો 0x 1y બરાબર 0 આ રીતે લખી શકાય. પ્રમાણિત સ્વરૂપ વ્યક્ત કરી શકાય. બરાબર. અને નંબર 8 આ જ પ્રમાણે x બરાબર 0 હોય, x બરાબર 0 હોય તો y અક્ષ ઉપરનું બિંદુ કહેવાય. તો એના દ્વારા y અક્ષના સમીકરણ પણ દર્શાવી શકાય. તો આપણે શીખવાનું શું છે? x અક્ષ અને y અક્ષ
શું શીખવાનું છે ભાઈ? એને સમાંતર રેખાના સમીકરણો આપણે શીખવાના છે. નંબર 9. હવે સમીકરણ x - 2 બરાબર 0 નો વિચાર કરો. તો આ સમીકરણનો વિચાર કરવાનો એટલે એને શું કરવાનું? એના પર વિચાર કરો કે આ સમીકરણમાં શું છે. બરાબર? તો એને હું અહીંયા a કહું તો એનો વિચાર આપણે જે કરીએ છીએ એને b કહીએ. જો આ સમીકરણને એક ચલ સમીકરણ ગણવામાં આવે તો x બરાબર 2 એ તેનો અનન્ય એટલે આપણને ખબર છે એકને માત્ર એક ઉકેલ થાય. આ બે આ બાજુ જતા રહે તો x બરાબર 0 એનો અનન્ય ઉકેલ થઈ જાય. બરાબર? નંબર c તે સંખ્યા રેખા પરનું એક બિંદુ છે. x બરાબર 2 એ સંખ્યા રેખા પરનું બિંદુ છે, આલેખ પત્ર પરનું બિંદુ કહેવાય નહીં. બરાબર? નંબર d હવે જ્યારે તેને દ્વિચલ સમીકરણ ગણવામાં આવે ત્યારે એને કેવી રીતે લખાય? તો એને x + 0y - 2 એટલે y નથી આપ્યો તો એ y તમે 0y કરી દો એ x + by + c બરાબર 0 સ્વરૂપે એને દર્શાવી શકાય. અને જ્યારે એવું હોય દ્વિચલ સુરેખ સમીકરણ એને ગણો તો એને અનંત ઉકેલો હોય. કેટલા? એટલે અહીંયાથી હવે આપણી જે માન્યતા કે આપણો જે નિયમ છે એ હવે આપણો દ્રઢ થઈ ગયો કે એકચલ સુરેખ સમીકરણ હોય તો એને અનન્ય એટલે કે એકને માત્ર એક જ ઉકેલ હોય અને દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને અનંત ઉકેલો મળે. બરાબર? ચલો નંબર e પછી નંબર f. અને આ બધા જ ઉકેલો જે છે આ બધા ઉકેલો 2r ના સ્વરૂપમાં હોય છે. 2 અલ્પવિરામ r. કયો છે આટલું બધું? f પછી g જ્યાં r જે છે જ્યાં r એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય અને આ વાસ્તવિક સંખ્યા એનો ગણ એટલે r +or - r એટલે શું છે? વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર? f પછી g અને g પછી h. વળી તમે ચકાસી શકો કે આ 2 અલ્પવિરામ r એટલે આપણે તો આને x અને y જ કહીશું ને, કારણ કે x બરાબર કેટલા મળ્યા આપણને? 2. x - 2 બરાબર 0 છે તો x બરાબર કેટલા મળે? એટલે x તો કિંમત આપણે 2 લખવાની જ ને. અને y બરાબર આપણને નથી આપ્યું એટલે આપણે એને r કહીએ છે. અને આ સ્વરૂપનું દરેક બિંદુ એ આ સમીકરણનો ઉકેલ હોય. અને h પછી i આથી x - 2 બરાબર 0 એને દ્વિચલ સુરેખ સમીકરણને રેખા AB તરીકે અહીંયા આગળ રેખા AB તરીકે આકૃતિના આલેખ દ્વારા દર્શાવી શકાય. બરાબર? તો આપણે પહેલા પણ જોઈ ગયા છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એ રેખા કહેવાય. કોણ કહેવાય? રેખા. તો એ રેખા જે છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ. તો અહીંયા આકૃતિ 4.8 જુઓ તમે. આ x - 2 બરાબર 0 એટલે x અક્ષ ઉપરનું બિંદુ. x અક્ષ ઉપરનું બિંદુ. હા. હવે 2 1
x બરાબર 2 અને y બરાબર 1 આવું એક સમીકરણ લઈએ તો શું કહેવાય? હા, x વત્તા y બરાબર 3 આવું એક સમીકરણ આવે ને તો એનો ઉકેલ 2 અને 1 આવે ને, x વત્તા y બરાબર હા, પછી ઉપર તો કે x બરાબર y ઉપર x બરાબર x2 અને y2 x બરાબર y જ આવે નહીં કઈ શું આ 2 2 છે હા, તો શું કરવું? એના માટે નવું સમીકરણ બનાવવું હોય તો x બરાબર y એવું લખી શકાય ને તમારે? હા એમ બરાબર. ચલો તો આપણે ઉદાહરણ 9 જે છે એ ઉદાહરણ 9 ને આપણે પેપરમાં સમજીએ. સ્ટાન્ડર્ડ 9 મેથ્સ વર્ષ 18-19 આવું તો કંઈક છે જ. 27/8/18 આજે હરી દીદીની બર્થડે છે. પેલી જાડી પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ અને એને અહીંયા રાખડીઓ મૂકી છે એ તારે આ બધાને બાંધવાની છે એવું કીધું છે. કે તે દિવસે પાર્ટી ભયંકર હોનાર હતી, મારાથી આટલા બધા નહીં બંધાય એટલે કાલે કે પરમ દિવસે બધાને બોલાવ્યા ને, પરમ દિવસે શનિવારે બધાને પછી નથી બાંધી 9-10 ને પાછા ઘેર મોકલી દીધા હતા. તમારું એક સમીકરણ છે પ્રકરણ 4 નું ઉદાહરણ 9 એનું સમીકરણ છે. એટલે પહેલા આપણે રકમના ભાગ પાડતા શીખે છે. સમીકરણ 2x + 1 બરાબર x - 3 એને ઉકેલો. ઉકેલ્યા પછી શું કરવાનું? તો તેના ઉકેલને એક સંખ્યા રેખા પર અને બે કાર્ટેશિયન યામ સમતલ એમાં દર્શાવો. એટલે જે ઉકેલ ગણાવે એને આ બે રીતે આપણે દર્શાવવાનો છે. તો ઉકેલ લઈએ. નંબર 1 આપણું સમીકરણ છે 2x + 1 બરાબર x - 3. હવે આપણને ખબર છે કે આ પ્રમાણિત સ્વરૂપમાં છે નથી. તો અહીંયા શું કરું? x વાળું પદ આ બાજુ અને અચળ પદ આ બાજુ. તો 2x - x બરાબર -3 - 1. હા, તો હવે 2x માંથી x જતા રહે તો x જ રહેશે અને 3 અને 1 4 તો -4 x ની આપણને કિંમત મળી ગઈ. બરાબર. તો આ ઉકેલી નાખ્યું સમીકરણ. હા,
અહીંયા સમીકરણ ઉકેલો તો ઉકેલી નાખ્યું આપણે. હવે શું કરવાનું તો કે એને સંખ્યા રેખા પર બતાવો. x બરાબર -4 ને એક ચલ સમીકરણની રીતે તરીકે સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર. તો હવે આપણે સંખ્યા રેખા દોરીએ. વચ્ચોવચ 0 મૂકી દેવાનું. 1 2 3 અને 4. આ બાજુ 5 સુધી. આ બાજુ -4 એટલે -5 સુધી. -1 -2 -3 -4 અને -5 સુધી લેવાનું. બરાબર. બિંદુ આપણું -4 છે તો અહીંયા દર્શાવ્યું એને તમે x બરાબર -4 આવું કહી શકશો. આ સંખ્યા રેખા પર આપણે દર્શાવ્યું. બરાબર. આવું આપણે પહેલા પણ શીખી ગયા છે. હા. હવે અહીંયા તમારે આ બિંદુઓ જે છે એને આપણે એવું કહેતા હતા કે ટપકા સ્વરૂપે તો દર્શાવવાનું છે તો જ એને બિંદુ કહેવાય ને. હા. અને એને ટપકું કહેતા હતા. ટપકું નહીં, ટપકું. હા. બરાબર. તો એ અહીંયા આગળ આપણે જોયું. હવે એને કહે છે આલેખ પત્ર પર દર્શાવો. તો x બરાબર -4 ને આલેખ પત્ર પર દર્શાવો. હવે જ્યારે કોઈનો આલેખ દોરવાનો હોય ને, હા, તો એને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવો તો જ હાલે. કારણ કે આલેખ દોરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? અને એકચલ સુરેખ સમીકરણ હોય તો એનો એક જ ઉકેલ હોય. હા. તો આપણે એને આલેખ પર કરવું હોય તો આપણે બે સમીકરણ એને દ્વિચલમાં ફેરવવું પડે. તો x બરાબર -4 ને એક ચલ સમીકરણને દ્વિચલ સમીકરણ માં ફેરવો. બરાબર. તો એને કેવી રીતે ફેરવીશું? તો કે x + 0y બરાબર -4. બરાબર. તો એને ax + by + c આપણે એવું કરી શકીએ. આ c આ બાદ જાય તો 0 થઈ જાય ને. હવે શું કરવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં લખાઈ ગયું તો એને હવે શું કરવાનું? તો અહીંયા સ્ટેપ નંબર 4 એક ચલના સૂત્ર થી બીજા ચલની કિંમત તો એમાં શું? તો અહીંયા કહે છે y ની બધી જ કિંમતો માટે y બરાબર 0 થશે. એટલે y ની બધી કિંમતો માટે x બરાબર કેટલા થશે? -2 ઉકેલ મળે. એક જ ઉકેલ મળે. તમે y બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, -2 મૂકો, -5 મૂકો, કશું બી મૂકો તોય તમારો જવાબ શું આવશે? x બરાબર -4. તો નંબર 5 આમ આપેલ સમીકરણ ના બે ઉકેલ x બરાબર -4 અને y બરાબર 0 અને બીજું કયું હશે? તો કે x બરાબર -4 અને y બરાબર 2. આવા બે ઉકેલ તમને મળે. કઈથી મળ્યા ખબર નહીં. તો આ કિંમતો અહીંયા સમીકરણમાં મૂકી દો તો તમને મળે. નંબર 6 અહીંયા નોંધીએ કે રેખા AB નો આલેખ y અક્ષને
સમાંતર અને તેની ડાબી બાજુએ 4 એકમ અંતરે છે. એટલે y અક્ષને સમાંતર અને એની ડાબી બાજુએ 4 અક્ષને સમાંતર. બરાબર? તો આ જ પ્રમાણે તમે y બરાબર 3 અથવા તો એને 0x વત્તા 1y બરાબર 3 પ્રકારના સમીકરણ પરથી મેળવેલ રેખા એ x અક્ષને સમાંતર હોય. જેનો x યામ 0 તો y અક્ષ એટલે y અક્ષ ઉપરના બધા બિંદુ આવશે તો એ x અક્ષને સમાંતર આવશે ને. કઈ ગયું? અહીંયા લખ્યું ને આપણે કઈ ગયું લે કેમાં લખ્યું? જો x યામ 0 તો y અક્ષનું સમીકરણ થયું. બરાબર? તો આ y અક્ષનું સમીકરણ થશે ને. તો એનું પણ તમે શોધી શકો. હવે આ જે વસ્તુ છે એને આપણે અહીંયા સ્ટેપ નંબર 7 માં હું આકૃતિ દ્વારા આલેખ આપણે દોરવાનો છે. એટલે આલેખ પત્ર પર દર્શાવવું તો પડશે ને. તો x અક્ષ y અક્ષ O 1 2 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5. હવે આ લીટી જે છે એ મારે -4 આવશે. બરાબર? તો અહીંયા 1 2 3 4 5 અહીંયા એ બિંદુ અને અહીંયા બી બિંદુ આ જે છે એ -4 0. એવી જ રીતે ધારો કે બીજું બિંદુ જોઈતું હોય તો -4 એ 2 -4 એ 2. બરાબર? તો આ બંને એકબીજાને સમાંતર છે એવું કહી શકાય. અને આ કયા સમીકરણનું છે? તો કે x બરાબર -4. બોલો લખવાનું પતી ગયું ને? બસ આ લોકોનું મોસ્ટ પ્રોબેબલી પતી ગયું છે. હેલો હેલો કોણ? x અક્ષ ઉપર x ની કિંમત વાળું જે ચલ સમીકરણ હોય એ y અક્ષને સમાંતર હોય એ રીતે y અક્ષ વાળું જે સમીકરણ હોય એ x અક્ષને સમાંતર. આ x બરાબર -4 એ આ y અક્ષ છે એને સમાંતર આવે એની રેખા. એવી રીતે y બરાબર 3 જે છે એ x અક્ષને સમાંતર આવે એમ. બરાબર? તો આ ઉદાહરણ સાથે તમારી થિયરી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ.